મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં 4 વર્ષની માસૂમ બાળકી પર થયેલા ઘૃણાસ્પદ રેપ અને ક્રૂર હત્યાના બનાવના પડઘા સુરત શહેરમાં પણ પડ્યા છે। આ અમાનવીય કૃત્યના વિરોધમાં બાળકીને ઝડપી ન્યાય અપાવવા આરોપીને ફાંસીની માંગ સાથે સુરતના ઉધના વિસ્તારમાં વિશાળ કેન્ડલ માર્ચ અને ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સુરતની સ્થાનિક યુવતીએ જણાવ્યું હતું કે રેપ કરનારાના હાથ કાપવા જોઈએ અને ફાંસીની સજા આપવી જોઈએ। માલેગાંવમાં ગત શુક્રવારે એક 4 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેને પથ્થર વડે મારી નાખી નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેના પગલે લોકોમાં આક્રોશ ફેલાયો છે। સુરતમાં આ બનાવનો સખત વિરોધ કરવા અને આરોપીને કડકમાં કડક સજાની માંગ કરવા માટે ઉધના વિસ્તારમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા। આ કેન્ડલ માર્ચ અને ન્યાય યાત્રા આજે ચોકથી શરૂ થઈને છત્રપતિ શિવાજી મહારાજ ચોક સુધી યોજવામાં આવી હતી। આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ જનતાની માંગ છે કે આવા હેવાનિયતભર્યા ગુન્હા માટે કાયદાકીય પ્રક્રિયા ઝડપી બનાવીને તેને વહેલી તકે ફાંસી આપવામાં આવે, જેથી સમાજમાં દાખલો બેસે। ઉપસ્થિત મહિલાઓએ જણાવ્યું હતું કે આવી ઘટનાઓ અટકાવવા માટે આરોપીઓને તાત્કાલિક અને કડક સજા આપવી અનિવાર્ય છે। સમગ્ર સુરત શહેરમાં ઘટનાને લઈ શોક અને ગુસ્સાનો માહોલ છે અને દરેક ખૂણેથી પીડિત બાળકી માટે न्यायની માંગ ઉઠી રહી છે। राजपूत, जैसा कि आप सब जानते हैं, आपने खबरों में सुना होगा कि महाराष्ट्र में हाल ही में एक 4 साल की यज्ञा करके बेटी का रेप हुआ है। वो सिर्फ 4 वर्ष की थी। उसकी गलती क्या होगी? क्या उसने छोटे कपड़े पहने होंगे, या वो किसी को छेड़ने गई होगी, या वो गलियों में इंस्टा पे कुछ ना कुछ चला रही होगी, ये गलती होगी? वो सिर्फ 4 साल की थी। गलती 4 साल की बेटी में नहीं, गलती उस लड़के की है जिसका दिमाग यहाँ नहीं, यहाँ खून नहीं दौड़ता। ऐसे लोगों का खून किसी और जगह पे चलता है, और ये सारे लोग ना माँ बेटी को देखते हैं ना कुछ, इनको सिर्फ हवस की आग होती है। और इसके लिए आज हम उतना में एक ऐसा प्रोग्राम कर रहे हैं जहाँ पे हमने इन हफ्सी को जलाया है। ये ऐसे हफ्सी एक नहीं होते, ऐसे हफ्सी रोज पैदा होते हैं। जब तक हम एक हफ्सी को हाथ में ना लेके उसका काटे नहीं ना, तब तक आगे ये लोग पैदा होते रहेंगे। इसके लिए सरकार से खुद निवेदन है कि एक ऐसी योजना निकाले जहाँ पे रेप करने वालों के हाथ काटना चाहिए, रेप करने वाले के रोंगटे खड़े होने चाहिए, बाकी और कुछ खड़ा नहीं होना चाहिए। धन्यवाद। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।